હે ભગવાન હવે દોરી ખેંચી લે ને હવે દોરી એવું કોઈ દી નહીં બોલવાનું, કોઈ દી નહીં. પ્રતિજ્ઞા કરો, આવું કોઈ દી નહીં બોલીએ. ટાણું થાય એટલે એ બોલાવી જ લેશે. ત્યાં બધું કમ્પ્યુટરાઇઝ છે. આપણે શું કામ એપ્લિકેશન કરવાની? પણ મરવા હાટું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને સમય આવશે ત્યારે બધું થશે. ઉલટાનું 100 વર્ષ જીવવા માટેનું मन, दृढ़ मन, जीवन से प्यार करना. प्यारे वो परमात्मा से प्यार करना. परमात्मा ने हमें मनुष्य जीवन का अद्भुत उपहार दिया. मरवानी बात करवी એટલે ઉપહારને ફેંકી દેવો. ભગવાને જે ગિફ્ટ આપી હોય એનો તમે ઘા કરો. અરે કોઈ તમને ખાલી આમ ફૂલનો બુકે આપે પ્રેમથી અને તમે એનો ઘા કરી દો તો શું થાય? એ સામેવાળાનું ઇન્સલ્ટ છે. એમ જે આત્મહત્યા કરે છે એ ભગવાને આપેલા બુકેનો ઘા કરે છે, ઈશ્વરનું ઇન્સલ્ટ છે. કે અમને નથી પસંદ તે જે આપ્યું છે, તુંય પસંદ નહીં, તારી આ ગિફ્ટ પણ પસંદ નહીં. એટલા માટે આત્મહત્યા ધાર્મિક દ્રષ્ટિએ પાપ છે, કાનૂનની દ્રષ્ટિએ અપરાધ છે. જિંદગી સે પ્યાર કરો. અને જે જીવતા તો રહે છે પણ પછી પાછા વ્યસનમાં, વ્યભિચારમાં, ખોટી વાતોમાં જીવનને વેડફી નાખે, એ પાછા આ ગિફ્ટનું અપમાન કરે છે. એ પણ અનાદર છે. जीवन का अनादर नहीं. भक्त वो है जो कभी भी जीवन का अनादर नहीं करता. हे श्री कृष्ण, हे द्वारकाधीश, हे श्रीनाथजी बाबा, આપના ચરણારવિંદ રૂપી આ પિંજરામાં આજે જ મારું મન પંખી પ્રવેશ કરી લે અને એવું કેદ થઈ જાય એમાં, ત્યાં જ રહે, એ છોડીને ક્યાંય જાય નહીં. કેમ? બોલે અંત સમયે વાત પિત્ત અને કફથી જ્યારે કંઠ અવરુદ્ધ થયો હશે ત્યારે તારું નામ લેવું હશે તોય નહીં નીકળે મારા બાપ. ઘણીવાર એવું થશે, દેહના દંડ ભોગવવા પડે. આજુબાજુ ટોળે વળેલા છોકરાઓ કહેતા હશે, બાપા ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. નહીં નીકળે નામ. કંઠાવરોધન વિધૌ સ્મરણમ કૃતસ્તે. એ સમયે તારું સ્મરણ થાય કે ન થાય? હે દ્વારકાધીશ, अद्यैव में विशतु मानस राजहंसा. मेरा मन रूपी राजहंस आज ही तुम्हारे चरण कमल में प्रवेश करे, वो मेरा निवास स्थान बन जाए. नाथ आपके चरणों को छोड़कर मेरी मति कहीं न जाए. આવી પ્રાર્થના કરો. પણ હવે તો બહુ થયું ને, હે મારા નાથ હવે દોરી ખેંચી લે ને હવે બોલ. નહીં, આવું નહીં કહેવાનું, બિલકુલ નહીં. જીવન ભગવાને આપેલી અનુપમ ભેટ છે. સાચી રીતે જીવી, સારી રીતે જીવી, એ ભેટનો આદર કરો. જ્યારે તમને કોઈ કંઈ ભેટ આપે ને ત્યારે તમે થેન્ક યુ કહો છો. આટલી મેનર તો હોય ને આપણને. ઘણીવાર તો ગિફ્ટને જોઈ અને ઓ વાવ, ઇટ્સ સો બ્યુટીફુલ, થેન્ક યુ વેરી મચ. મગન છગન આપણને કંઈ ગિફ્ટ આપે, કવિતા સવિતા કોઈ ભેટ આપે આપણને અને વાવ નીકળી જાય અને થેન્ક યુ કરવા માંડીએ, તો સ્વયં ભગવાન આપણને આવી મનુષ્ય જીવન જેવી અનુપમ ભેટ આપે અને આપણા મનમાંથી વાવ ન નીકળી જવું જોઈએ આપણા મોઢામાંથી. આઈ એમ સો બ્લેસ્ડ વિથ ધીસ હ્યુમન બોડી. हे मेरे परमात्मा, मैं तेरा आभारी हूं कि तूने मुझे मानव बनाया. तो આવી પ્રાર્થના તો જરૂર કરો કે અમારું મન આજે જ તારા મન ચરણમાં લાગી જાય, હે મારા નાથ. કારણ કે અંત સમયે પછી કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. છેલ્લે તારું નામ લેવાય ન લેવાય, મુખમાંથી નીકળે ન નીકળે, આજ ही
દેહાવસાને, આ દેહનું અવસાન થાય, દેહ સમાપ્ત થાય ત્યારે ઇદમેવ જાપ્યમ, અમારા મુખમાંથી આ જ નીકળે. મોઢું ન બોલે તો અમારું મન બોલે તારું નામ, કે ગોવિંદ, હે દામોદર, હે માધવ. સુખાવસાને ઇદમેવ સારમ, સુખનું અવસાન થાય, સુખ સમાપ્ત થાય એટલે કે દુઃખના દાડા શરૂ થાય. અને આવું થશે, જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે. આપણને તો નિશાળમાં આવી કવિતાઓ શીખવાડતા હતા કે સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ. તો સુખાવસાને, સુખનો અંત આવે, અને થશે, દિવસનો અંત આવે જ છે, રાત થાય જ છે. પણ રડવાની જરૂર નથી. આરામ કરો, સૂઈ જાઓ, લહેર કરો. રાત પડી, વાળો કરી 2 ગોદડા ઓઢીને સૂઈ જાઓ. રાતને ગાળ્યું નહીં દેવાનું. નો ગમે નો ગમે એ સૂઈ જાઓ, आराम करो. और हर रात का एक सवेरा होता है. रात भी कायम तो रहने वाली नहीं है. इसलिए सुखावसाने इदमेव सारम, જ્યારે સુખનો અંત આવે અને દુઃખના દાડા શરૂ થાય, ઇદમેવ સારમ, ભગવાનનું નામ એ જ સાર છે. અને દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, જ્યારે દુઃખનો અંત આવે, દુઃખાવસાન એટલે કે પાછા સુખના સારા દિવસો શરૂ થાય, ત્યારે એને ભૂલી નહીં જતા. ઇદમેવ જ્ઞેયમ. એવા હારા દાડા ભગવાને આપ્યા હોય ને ત્યારે ભાગવતનું આયોજન કરાવો, સત્સંગનું આયોજન કરાવો, રામકથાનું આયોજન કરાવો. અને ઇદમેવ જ્ઞેયમ, ભગવાનના નામનો મહિમા શું છે, ભગવાને આપેલા જીવનનો મહિમા શું છે એ સમજો. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. અને એ જ રીતે દેહાવસાને, જ્યારે દેહનું અવસાન થાય, મૃત્યુનો સમય આવે, ઇદમેવ જાપ્યમ, ત્યારે આનો જ જાપ કરો, ઉચ્ચારણ કરો. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે મારા દ્વારકાનાથ, હે શ્રીનાથજી બાવા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ત્વમેવ શરણમ.